આજના તાલુકા કક્ષાના 74મા વન મહોત્સવ ઉજવણી પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી રસિકભાઈ પ્રજાપતિ અને કારોબારી ચેરમેન, દશરથ ગામના યુવાનો, ખેડૂતો, સંસ્થાના સ્ટુડન્ટ તેમજ દશરથ આઈટીઆઈના પ્રિન્સિપાલ શ્રી તેમજ તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પર્યાવરણનો જે અમારો ઉત્સવ હતો એને આનંદમાં ફેરવી દીધો અને આ પ્રસંગે માનનીય અધ્યક્ષશ્રી દ્વારા દરેક વિદ્યાર્થીઓને અને ખેડૂતોને એક સંકલ્પ લેવો રહ્યો કે દરેક વ્યક્તિ 2 વૃક્ષ વાવશે. ખૂબ આનંદની વાત છે. અને માનનીય શ્રી આઈએએસ મેડમ ઐશ્વર્યા દુબે મેડમે બી જે પર્યાવરણના એક નાના પહેલું જો વિચારીશું કે જે કારમાં એક સાથે એક જણ જાય તો 4 જણ જઈ શકે, પ્રદૂષણ અટકાવી શકે, વૃક્ષો વધારે વાવી શકે, એ માટે તમામ અધિકારીઓએ આમાં ખૂબ સાથ સહકાર આપેલ છે. અને આ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે માનનીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના મિશનને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સંવેદનશીલ પગલું લઈને ગુજરાતને હરિયાળું કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ થયા છે. અને લોકો આવનારા સમયમાં ખૂબ વધુ વૃક્ષો વાવી વનો, વન્યજીવો, પ્રાણીઓ, પશુઓ પ્રત્યે સંવેદનશીલ રહેશે અને આપણા દેશને ખૂબ જ હરિયાળું અને ગ્રીન ગુજરાત મળશે અને ગ્રીન ભારત બનશે અને એક સ્વચ્છ ભારત બનશે તેવી પ્રેરણા સાથે હું તમામનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આપનું શુભ નામ? હું કરણસિંહ રાજપૂત, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વડોદરા.